લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂત રાજેશ દવેએ 5 વીઘા ડુંગળીના પાકમાં રોટાવેટર ચલાવીને ડુંગળીનો પાક કર્યો નષ્ટ. ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોતાના ખેતર 5 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. કમોસમી વરસાદના કહેરને કારણે ડુંગળીના પાકમાં પાણી લાગી ગયું હતું, જેને લઈને ડુંગળીનો પાક રોગ થવાની શક્યતાઓ વધી ગઈ હતી. ખેડૂત રાજેશભાઈ દવેને જણાવ્યા અનુસાર ડુંગળીના રોપથી લઈને સમયસર દવાઓ છંટકાવ, નિંદામણ જેવી અનેક બાબતોમાં 1 વીઘા દીઠ અંદાજે 40 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. તેમજ હાલ ડુંગળીનો ભાવ સાવ નીચો હોય, જેથી ખેડૂતોના ડુંગળીના પાકમાં કોઈ ઉપજ લઈ શકાય તેવી સ્થિતિમાં ખેડૂત રહ્યો નથી. આથી કંટાળીને ફતેગઢના ખેડૂત રાજેશભાઈ દવેએ ડુંગળીના પાક નષ્ટ કર્યો હતો. ટીનુભાઈ લલિયા, ધારી. અમે ડુંગળી 5 વીઘાની વાવી હતી અને એમાં અમને કોઈ વસ્તુ, એક તો કમોસમી વરસાદ અને બીજું કે ભાવ પૂરતા અમને નથી મળ્યા. અમારે કયો તો મજૂરીના પૈસા અમારી પાછળ કાંઈ વધે એવું છે નહીં, એટલે અમારે જો આ રોટાવેટર અમારે ફેરવવું પડે એમ છે. બરાબર. કેટલા વીઘાની ડુંગળી હતી? 5 વીઘાની ડુંગળી. તેમાં તમે આજે રોટાવેટર ફેરવી દીધું? હા. અંદાજિત કેટલાની નુકસાની થઈ છે? નુકસાની એટલે અમારો ખર્ચો ગણીએ તો અમારે 2-2.5 લાખ રૂપિયા જેવો ખર્ચો અમારે થઈ ગયો હતો આમાં. એટલે તમારી મહેનત ઉપર પાણી ફરી ગયું? હા. અત્યારે ગણો તો છોકરાની વાહે કોઈ કરિયાણા લેવાના પૈસા અત્યારે વધ્યા નથી. બરોબર. મેં આ ડુંગળી વાવી છે. આમાં મારું ગામ સતડિયા છે, મારું નામ મંગાભાઈ છે ને મને આમાં કાંઈ મજૂરી કાંઈ મળી નહીં. મારે રોટાવેટર મારવાનું થયું ને ભાવમાં કાંઈ છે નહીં. આ ડુંગળીનો તમે રોટાવેટર માર્યું, કેટલા મહિનાની મહેનત હશે? આ મહેનત મારે 5 મહિનાની છે. આ 5 મહિનામાં મારે કાંઈ મળ્યું જ નહીં મને. આ તમે ભાગ્યું રાખ્યું હતું? હા, ભાગ્યું હતું મારે. કેટલા વીઘાની ડુંગળી છે? ડુંગળી મારે 5 વીઘાની હતી. 5 વીઘામાં તમે આજે રોટાવેટર ફેરવી દીધું? 5 વીઘામાં મારે રોટાવેટર મરવવું છે. મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે, મારું ગામ ફતેગઢ નવા ગામ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મેં 6 વીઘાની ડુંગળી વાવેલી હતી. વીઘે 20 થી 30 હજારનો ખર્ચો મારે થયો છે. આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી. મારી સાથે મેં ભાગ્યું આપેલું છે, મંગાભાઈ સતડિયાથી છે, એને ભાગ્યું આપ્યું, એને મજૂરીના ખર્ચો નથી નીકળે. આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે, વોટર મારી દીધું છે આખા ખેતરમાં 6 વીઘામાં. કોઈ વસ્તુ મારે કાંઈ નહીં. વરસાદની જે નુકસાની થઈ છે મારે, તમામ નુકસાની વરસાદની, તમામ ખર્ચો અમારે 5 રૂપિયાની આવક થાય એવું નથી. ને આજે વોટાવેટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે. અને યાર્ડમાં તમે વેચવા દાવ તો અહીંયા યાર્ડમાં અત્યારે 50 થી 150 રૂપિયા ભાવ આવે છે. તો એમાં ભાડું મારે 150 રૂપિયા તો ભાડું થાય એમ છે. મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે. અને ભાગ્યને અત્યારે માથે ઓઢી રોવાનો વારો આવ્યો છું છે.